તો હાલો દોસ્તો, વેલકમ, સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં। તો આજે તારીખ છે 5/11/2025 ને વાર છે બુધવારના રોજ તમને ફરી લસણમાં લઈને આવ્યા છે। અને આજની લસણની તમને આવકની વાત પહેલાં જણાવી દે તો આવક સારી એવી જોવા મળી ગઈ છે। જોઈ લ્યો, છાપરું આખું બે મોઢે ભરાઈ ગયું છે। અત્યારે 9મું છાપરું ને હાલ 10મા છાપરામાં પણ થોડું ઘણું લસણ ઉતર્યું છે। હાલ જોઈ શકો છો, હરાજીનું કામકાજ પણ 9મા છાપરામાં પીલો નંબર 1થી શરૂ થઈ ગયેલું છે અને આગળ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે। તો ચાલો હવે આજે પણ જાણીએ આજે લસણના કેવા રહ્યા છે બજાર। તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। તો ચાલો હવે જાણીએ આજે કે કેવા રહ્યા છે લસણના બજાર। 661માં વેચાણું દેશી લસણ જોઈ લો, 661। देखिए देसी लहसुन है 661 रुपये में बिका, 20 किलो का 661 रुपये। જોઈએ દેશી 871 में વેચાણું, 871 देसी माल है। જોઈ લે, બિયારણ બળ माल, साइज वाला પડદા वाला माल। देखिए 871 रुपये में बिका, 20 किलो का है, देसी मीडियम क्वालिटी है। लड्डू भी साथ में देखिए इसमें। જોઈએ સુપર ક્વોલિટી લસણ 715 में વેચાણું છે, 715 રૂપિયા। माल सारो है, लाडवा टाइप माल है, પડદા वाला माल है। देखिए देसी माल ये बढ़िया माल है। 715 रुपये में बिका है, 715 रुपये 20 किलो का रेट। माल काफ़ी बढ़िया है। જોઈ આ દેશી માલ છે, જોઈ લે, સારો લાડવા ટાઈપ માલ છે, એકદમ વ્હાઇટનેસમાં છે। જોઈ લે, દેશી માલ છે, 741 રૂપિયામાં વેચાણું છે, 741 ફૂલ વજનમાં, કાંઈ ઘટે નહીં, પડદાવાળો માલ છે। देखिए देसी माल है, 741 रुपये में बिका है, 20 किलो का रेट, 741 रुपये। તો ચાલો દોસ્તો, હવે અત્યારે આ તો આજના લસણના બજાર ભાવ જો કે તમે વિડીયોમાં આગળ જોયા ને, હાલ અત્યારે જોઈ શકો છો તોલના કામકાજ એ પૂરા થઈ ગયા છે હવે। ને આજની બજારો સારી એવી જોવા મળી છે કાલ કરતાં પણ। તો તમે સાઈડમાં સ્ક્રીનશોટ નાખ્યો છે આપણે, તો તેમાં તમામ જણસીના ઊંચા નીચા ભાવ તમે જોઈ શકો છો એમાં। તો વિડીયો પોસ્ટ કરીને પણ સ્ટોપ કરીને પણ તમે જોઈ શકશો કે આજની તમામ જણસીના એમાં ઊંચા નીચા ભાવ તમને જોવા મળી જશે। તો તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકશો। તો ચાલો હવે અત્યારે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ ને હવે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું। જોઈ શકો છો તોલના કામકાજ પૂરા થઈ ગયા છે હવે આ બાજુ બધી પણ। તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી।